નો દરિયો છે, ધામરેજ ગામ ચોખ્ખું પાણી છે. જુઓ તમે શંકુ બહુ મસ્તી ના છે, નજારો આવે એક નંબર. તમે જો ગાંઠિયાના ચટણી ના બધા જવા નાસ્તો કરી. હેલો યુટ્યુબ ફેમિલી, અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને આજ આપણે જવાનું છે, બહાર જવાનું છે. તો સોમનાથ ચોકી જવાનું છે આપણે ઘણા લોકોથી. તો હજી તો વાર છે, અત્યારમાં આપણે વ્લોગ શરૂ કરી દીધો છે. તો અમારા વિડીયોમાં ઠેઠ લગન બિના રહી ગયો ને અમે ક્યાં ક્યાં જાવું એ તમને બતાવતા જાઉં, ક્યાં ક્યાં જાવું એ કહેતા જાઉં. તો વિડીયોમાં જોડાયેલા રહીજો અને સપોર્ટ કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો આપણે આવી ગયા છીએ વિજયભાઈની કે દુકાને દાઢી કરવા. થોડીક દાઢી વટી ગઈ ને આજ આપણે જવાનું છે બહાર. એ તો તમને ખબર જ છે, સોમનાથ ચોકી જવાનું છે. તો આ વિજયભાઈની દુકાન છે, તમે જો. તો આપણે પેલા દાઢી કરી લઈ, થોડીક ઘણી બહુ મોટી થઈ ગઈ છે ને આપણે જો બેસી ગયા છે. આ કાચ છે, તો આપણે પેલા દાઢી કરી લઈ, પછી પાછા મળીને એની દુકાન છે કાંઈક આવી છે. તો એની દુકાનનો નજારો છે ને દાઢી ને વાળ બહુ મસ્ત કાપે છે. તમારે પણ કાપવા હોય તો આવજો. તો ફાઇનલી આપણે દાઢી કરાવી નાખી છે ને દાઢી ને એવું બધું થઈ ગયું છે ને હવે તો આપણે જઈએ છીએ. તો જુઓ તો અત્યારના પહેલાં કાંઈક કેવું લાગતું છે ને અત્યારે કેવું લાગે છે. તો અત્યારે બહુ મસ્ત લાગે છે ને પેલા તો દાઢી હતી બીજી ભાતને લાગે ઉંમર નાની ને દાઢી વધારે રાખો તો કાંઈ સારી લાગે નહીં. તો હવે આપણે દાઢી ને એવું બધું થઈ ગયું છે કમ્પ્લેટ. તો આપણે હવે જઈ ઘર બાજુ. આપણે બેન ગાડીમાં રસ્તે નીકળી ગયા છીએ. તો આ ટાઈપનો રસ્તો નથી. તો આપણે ઘરથી 2-3 કિલોમીટર આગળ હાલી ગયા છીએ. તો હજી આપણે મોવા કઈ પૂગા નથી. હજી મોવા તો થોડુંક અહીંથી 17-18 કિલોમીટર આખું છે. વડલી પૂગી ગયા છે. જો તો વડલીનો ગેટ ને એવું બધું છે. પાણીપુરી ને એવી લારી હોય. તમે હાનપુર ના આવો તો હજી અત્યારમાં 11 વાગી ગયા. અત્યારે તો 3 વાગ્યા પછી બધું ચાલુ થાય. આ વડલીનું પેટ્રોલ પંપ તો અત્યારે 4 લાઈન બની ગઈ. તો રસ્તો આમ સીધો વહી ગયો છે ને પેલા 4 લાઈન નહોતી, મેન રસ્તો હતો. તો આ સદભાવના છે, આ સદભાવના દવાખાનું છે. અહીંયા સદભાવનું દવાખાનું ને સામે તમને દેખાય છે. તો સામે તમને ટ્રક ની વળી દેખાય છે. ના છે મોટો 4 લાઈન નો રોડ. રોડે આપણે જવાનું છે. પેલા નાખ્યું આપણે સીએનજી નાખીને જવાનું છે સીધું. તો લાઈન માંથી ચડી ગયા છે. જો તો 4 લાઈન નો રસ્તો છે. સીએનજી નાખવા આવી ગયા છે ને આપણી ગાડીમાં સીએનજી નાખવાનું ચાલુ કરી દીધું છે. હવે સીએનજી મળીને હજી એક ગાડી વાહે હાલી આવે છે. એ ગાડીને આપણે રસ્તે બે હારે ગાડી થઈ જાય. ફાઇનલી તો ગેરેજ મળી આપણે આ સીએનજી નું ઓલું લાવવાનું હતું તો એ લઈ આવ્યા. હવે પાછા બેસી જાય ઇકોમાં. ફાઇનલી તો આપણે ગેરેજે ગાડી હારી કરવા આવ્યા છે ને આપણે આ સીએનજી નું ઓલું આવે હમણાં લીધું હતું એ નાખવાનું છે. તો હમણાં કારીગર આવે નાખી દે. ને આ ટાઈપની ગાડીઓ બધી ગેરેજમાં પડ્યું છે. જો તો આમાં પણ આ એક લેબ પડી ગયો. તો ગેરેજ આપણે ભાઈબંધો મળી ગયા છે. જો તો આ ભાઈ વ્લોગર છે. તમારા ચેનલ નું નામ શું છે? સુનિલભાઈ ની ચેનલ છે. તમારે ઇન્સ્ટામાં જયદીપ 007. હા, જયદીપ 007 ની આઈડી છે આ ભાઈની. લાગે છે આપણે તો નાસ્તો લઈ આવ્યા છીએ. તો ગાડીમાં બેઠા બેઠા થોડોક નાસ્તો કરી લઈ. વાગી ગયા 1:30 જેવું વાગી ગયું છે. આપણને ભૂખ પણ બહુ લાગી છે. તો નાસ્તો ખાધા વિના વાગ્યા. મુનાભાઈ ચા પીવા મળ્યા છે. આપણી ચા આવી ગઈ છે. ચા પી લઈને ફાઇનલી તો આપણે ચા ને એવું બધું પી લીધું છે. થોડોક નાસ્તો પણ કરી લીધો. તો હવે આપણે જઈએ આગળ. આ હોટલે અમે ઉભા રહ્યા છે. આ હોટલ છે ને તમે આવો તો ચા પાણી પીવા આવજો. હોટલે 10 રૂપિયા ચાના પણ મસ્તીના. ફાઇનલી તો અડધે અમે મૂકી ગયા છે ને કેવો મસ્તીનો રસ્તો ને કેવું તમે લોકેશન આવે જો તો ઉના સાઈડમાં રહી ગયું છે. અમે બાયપાસમાં આવ્યા છે. તો હો ની માથે ગાડી હાલે છે. મસ્ત અહીંયા પણ મજા પણ બહુ મસ્ત આવી જાય ને વાદળ છાયો આવી ગયો એટલે તો બહુ મજા આવી. ફાઇનલ તો આપણે ધામલે પૂગી ગયા છીએ. તો આ ટાઈપનો બજાર ને એવું બધું છે. તો અત્યારે પૂગ્યા છીએ તો અમને તમને નજારો બતાવ. ફાઇનલી તો અમે ધામલે આવી ગયા. બે ભાઈબંધો અમને મળી ગયા છે. એવો બે ભાઈબંધ. શું નામ છે તમારું? ધર્મેશ ને રાજદીપ. બે ભાઈબંધ મળી ગયા છે આપણને. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો? તો અત્યારમાં વાગી ગયા છે 7:30 વાગી ગયા છે ને આપણે જાગી ગયા છે ને આ મંદિર છે. જુઓ ફેમિલી, તો અત્યારમાં આપણી ગયા આવ્યા છીએ નાસ્તો કરવા. ગાંઠિયાના ચટણી ના બધા જવા નાસ્તો કરીએ છીએ. નાસ્તો કરી ફાઇનલી તો આપણે દરિયાના કાંઠે પૂગી ગયા છીએ. જોવો તો અત્યારે દરિયો છે ફૂલ ભરેલો. ચોખ્ખો પાણીનો લાગે કે જુઓ આંકોર બધે છે ને ચોખ્ખા પાણીના દરિયા છે. આ ટાઈપના વોડકા ને એવું બધું પીડ્યું છે. જુઓ તો તમને દેખાય તો ઠેઠ લગડાવા વોડકા ને એવું પીડ્યું છે. તમને બતાવું ઝૂમ કરીને હમણાં.
શેઠ ઓલા પણ લગન વડકા નીકળ્યા મસ્બા ને એવું જ બધું પડ્યું છે ને પાણી પણ ચોખ્ખું છે. જો તો અત્યારે દરિયો છે ભરેલો ને ધામરેજ નો દરિયો છે. ધામરેજ ગામ છે ને કોડીનાર ને વટીને 20 કિલોમીટર ધામરેજ આવ્યું છે. ઈ ગામનો દરિયો છે. તમે જુઓ તો ચોખ્ખા પાણી દરિયો પણ લુક પણ કેવો નજારો પણ કેવો એક નંબર આવે ને વડકા ને એવું તો બહુ મસ્તી નું છે. જુઓ બહુ મજા આવે છે ને અહીંયા આવી જો એક હોડી હાલી આવે છે સામે તમને બતાવું જો આ હોડી હાલી આવે છે. આગળ પાસે આવી જાય થોડીક વાર ખમો આગળ પાસે આવી જાય. ભાઈ ને શંખ ધીડો છે બતાવો પ્રદીપભાઈ આ શંખ ધીડો છે પ્રદીપભાઈ ને અહીંયા દરિયામાં ભરેલા આમાં રીતેશભાઈ ને શંખ ધીડો નાના નાના શંખ છે ને આ ટાઈપ નો કાંક નજારો આવે એક નંબર. તમે જુઓ દરિયો પણ ભરેલો છે ને ચોખ્ખા પાણી નો લાગે છે ને પાણી પણ ચોખ્ખું છે. અમારા ગામમાં છે ને તો ગોળું છે. આ વળકા ને એવું કેટલા મસ્બા છે. ઓલી વળકી સરવાળા પણ નીકળી ગઈ છે. હાલો યુટ્યુબ ફેમિલી તો જુઓ આ બધા તમને દેખાય છે શંખ છે ને અહીંયા નીકળ્યા દરિયામાં શંખ બહુ નીકળે છે. તમને બતાવું જોવો તો આ બધા પીળાથી શંખ જ છે નાના મોટી શંખે બહુ છે જબરા. તમે જોવો તમારે જોતો હોય તો અહીંયા આવજો. મુનાભાઈ ને બધા શંખ ગોતવા મળ્યા છે. ઓલા પણ આગળ વોડ પાયલું જતું આવી ગયું છે. આ તો ઓલા પણ શંખ નો ઢગલો છે. ઓલા ભાઈ માથે રખડે છે. શંખ બહુ મસ્તી ના છે. દરિયાનું જેવું તો આજુ ચોખ્ખું પાણી છે એક નંબર. હાવ ચોખ્ખું તમને તળિયું પણ બતાય ને એક નંબર છે. જો હાવ ચોખ્ખું પાણી છે. જુઓ તમે હાવ ચોખ્ખું પાણી છે. હાલો હવે આપણે ભાગી તો પાણીના પણ જુઓ